નકલી પોલીસ અધિકારી, નકલી પીએમઓના અધિકારી, નકલી ટોલ નાકા, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી સરકારી નોટિસનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના જસપરા ગામે રહેતા ભાઉબેન બોઘાભાઈ નૈયા નામના મહિલાને તળાજાના નાયબ કલેક્ટરના નામની નોટિસ મળી હતી. જે નોટિસમાં મહિલાને તડીપાર કરવા માટેનો હુકમ અંગેની નોટિસ અપાઈ હતી. જોકે આ નોટિસ અંગે શંકા જતા આ મહિલા દ્વારા સમાજના અગ્રણીઓને સાથે રાખી તળાજા નાયબ કલેક્ટર કચેરી ખાતે તપાસ કરતા તેમના દ્વારા આવી કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને જે અંગે તેમને લેખિતમાં પણ જણાવવામાં આવ્યું. ત્યારે હવે અજાણ્યા ઈસમ દ્વારા મહિલા અને બદનામ કરવા માટે આવી ખોટી નોટિસ આપી નાયબ કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દાનો અને નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. આ એક કાગળ આવ્યું તડીપારનું, એટલે એ બાબતે આવ્યા હતા. તો કોને તમે મળ્યા અત્યારમાં હાલમાં ને સાહેબે તમને શું કીધું? એટલે નાયક સાહેબ મળ્યા એટલે એમ કીધું કે આ વસ્તુ નથી અમારું. ત્યાંથી તમને કઈ નકલ કે આપી? હા, નકલ આપીશ.